કિડની અને લીવર બંને સંપૂર્ણપણે કામ કરતા બંધ થઈ ગયા છે. કમળામાંથી કમળી થઈ ગઈ છે, પેશાબ બંધ થઈ ગયો છે, દર્દી આઈસીયુમાં છે અને મેડિકલ સાયન્સે પણ એટલે કે ડોક્ટરોએ પણ આશા સાવ છોડી દીધી છે. બિલકુલ. બસ ગણતરીની કલાકો કે મિનિટોનો ખેલ બાકી હોય આવા અંતિમ સમયે કોઈ પણ સામાન્ય માણસ શું કરે? એ જ ને. કદાચ રડે, પોતાના પરિવારને યાદ કરે, અથવા તો ભયથી ધ્રુજી ઉઠે. હા, કે પછી ઈશ્વરની માફી માંગે. પણ શું કોઈ દર્દી એવા સમયે પોતાની સારવાર કરી રહેલા ડોક્ટરના કપાળ પરના ચાંદલાની મજાક ઉડાવે ખરો? આ જ તો એક અસાધારણ મનોવૃત્તિની નિશાની છે. એક માણસ જેનું મૃત્યુ બિલકુલ સામે ઊભું છે, તે મનમાં એવું વિચારે છે કે જો ડોક્ટરે મને મારી બીમારીની સાચી ગંભીરતા કહી હોત તો મેં તેમને મોઢામોઢ કહી દીધું હોત કે માસ્તર, તારા કપાળ પરનો આ પ્લાસ્ટિકનો ચાંદલો હવે ઉખડવામાં છે. ઓહો. હા, અને કહેતો હોત કે એના પરનો ગુંદર પોતાની પકડ ગુમાવી રહ્યો છે. આ દૃશ્ય માત્ર હાસ્ય નથી, પણ માનવીય મનોવિજ્ઞાનનો એક બહુ મોટો અને ઊંડો અભ્યાસ માંગી લે છે. સાહિત્યના અત્યંત લોકપ્રિય અને દિગ્ગજ હાસ્ય લેખક વિનોદ ભટ્ટની આત્મકથાની. બરાબર. આજના આ આપણા ગહન અભ્યાસમાં આપણે તેમની આ જ આત્મકથા એવારે અમે એવામાં ઊંડા ઉતરવાના છીએ. 1989માં આ આત્મકથા પુસ્તક રૂપે પ્રકાશિત થઈ હતી, પણ તે પહેલા તે જન્મભૂમિ પ્રવાસી, ફૂલછાપ વગેરે અખબારોમાં હપ્તાવાર પ્રગટ થતી હતી. અને રસપ્રદ વાત તો એ છે કે લેખક પોતે સ્વીકારે છે કે આત્મકથા લખવી એ એમનો પ્રથમ પસંદગીનો વિષય બિલકુલ નહોતો. હા, છતાં રતિલાલ બોરીસાગર જેવા વિવેચકો આ પુસ્તકને ગુજરાતી સાહિત્યની એક અપૂર્વ આત્મકથા માને છે. અને આજના આપણા અભ્યાસનો ઉદ્દેશ્ય પણ એ જ સમજવાનો છે કે એક હાસ્યકાર પોતાની જિંદગીના સૌથી અઘરા અને પીડાદાયક કિસ્સાઓમાંથી હાસ્ય કેવી રીતે શોધી કાઢે છે. બિલકુલ. અને આ આત્મકથાને અપૂર્વ કહેવા પાછળનું એક બહુ મોટું કારણ તેનું માળખું પણ છે. સામાન્ય રીતે આત્મકથાઓ એક ચોક્કસ ક્રમમાં ચાલતી હોય છે, ખરું ને? પેલી ભયંકર બીમારી અને મૃત્યુ શૈયાના દ્રશ્યથી જ પુસ્તકનો આરંભ કરે છે. આ વાચક માટે એક પ્રકારનો સાહિત્યિક આંચકો છે. પણ મારે એ આઈસીયુવાળા પ્રસંગ પર પાછો જવું છે. હું વિચારતી હતી કે મૃત્યુ સામે ઊભું હોય ત્યારે ડોક્ટરના કપાળ પરના ચાંદલાની મજાક ઉડાવવી, શું આ ખરેખર હિંમત છે? કે પછી આ વાસ્તવિકતાનો અસ્વીકાર છે, જેને આપણે સાયકોલોજીમાં ડિનાયલ કહીએ છીએ? શું આ માત્ર એક બચાવ પ્રયુક્તિ નથી? આ બહુ જ મહત્વનો પ્રશ્ન છે. અને જુઓ, આને માત્ર કોઈ છીછરો ટૂચકો કે ડિનાયલ ન કહી શકાય. મનોવિજ્ઞાનની ભાષામાં સમજીએ તો આ પ્રસંગ લેખકની અત્યંત પ્રબળ જીજીવિષા એટલે કે જીવવાની અદમ્ય ઈચ્છા દર્શાવે છે. અચ્છા, જીવવાની ઈચ્છા કેવી રીતે? એટલે જ્યારે પરિસ્થિતિ સંપૂર્ણપણે માણસના કાબૂની બહાર વહી જાય છે અને મૃત્યુનો ભય મગજને લકવાગ્રસ્ત કરી દેવાની તૈયારીમાં હોય, ત્યારે હાસ્ય એક અત્યંત શક્તિશાળી સર્વાઇવલ મિકેનિઝમ તરીકે કામ કરે છે. તે ભયને હળવો નથી કરતો, પણ ભયના કદને નાનો ચોક્કસ કરી દે છે. ઓહ, સમજાયું. એટલે ચાંદલા જેવી હાસ્યાસ્પદ વસ્તુ પર ધ્યાન આપીને મગજ મૃત્યુના આતંક સામે પોતાની સત્તા પાછી મેળવે છે. સાચી વાત. આ જ સર્વાઇવલ મિકેનિઝમનો બીજો એક કિસ્સો છે વિમાનનો. એકવાર તેઓ પ્લેનમાં દિલ્હી જતા હતા અને પ્લેનની પૂંછડી તરફના શૌચાલયમાં ગયા. હા, એ કિસ્સો તો બહુ જ અદ્ભુત છે. ત્યાં કાચની પેલી નાની બારીમાંથી નીચે કીડી મંકોડા જેવા દેખાતા માણસો પર નજર પડી. અને ત્યાં જ તેમને અચાનક વિચાર આવ્યો કે જો હું અત્યારે જે ઊભો છું એટલો જ ભાગ આ પ્લેનમાંથી છૂટો પડી જાય તો શું થાય? તો મારા હાડકાનો લોટ પણ મારા કુટુંબીજનોના હાથમાં ન આવે. બસ આ ડરથી તેમની લઘુશંકાની ઈચ્છા જ મરી ગઈ અને ચૂપચાપ આવીને પોતાની સીટ પર બેસી ગયા. આ તો જાણે કોઈ સુપર હીરો આઈસીયુમાં જોક્સ મારતો હોય એવું લાગે છે. હા, પણ આ પ્રસંગમાં રહેલી એબ્સર્ડિટી, મારો કહેવાનો મતલબ છે કે વાહિયાતપણાની કલ્પના નોંધવા જેવી છે. વિમાન તૂટી પડવાનો ડર બહુ સામાન્ય છે, પણ એ ભયને વ્યક્ત કરવા સીધું એમ નથી કહેતા કે મને બીક લાગી. તેઓ હાડકાના લોટની વાત કરે છે. હા, એકદમ કાર્ટૂનિશ દ્રશ્ય બનાવી દીધું. બિલકુલ. એક ભયાનક દુર્ઘટનાને હાસ્યાસ્પદ દ્રશ્યમાં ફેરવી નાખવી જ હાસ્યકારના મગજની કામ કરવાની રીત છે. તો આના પરથી મને એક સવાલ થાય છે કે જે માણસ મૃત્યુના ભયને કાબૂમાં લેવા માટે હાસ્ય વાપરે છે, તે જીવનના અન્ય ભય, ખાસ કરીને સત્તાનો ભય કેવી રીતે સહન કરતો હશે?
બહુ જ લોજિકલ સવાલ છે. કારણ કે બાળપણમાં સત્તા એટલે પિતા અને શાળામાં શિક્ષકો, એમની સામે વિનોદ ભટ્ટનું વર્તન બહુ જ અલગ પ્રકારનું હતું, ખરું ને? હા, ઘરમાં સત્તાનું સૌથી મોટું કેન્દ્ર તેમના પિતા જશવંતલાલ હતા. એમનો સ્વભાવ અત્યંત કડક અને શિસ્તબદ્ધ હતો. લેખકે આ માટે બાળપણ વગરનું બાળપણ એવું પ્રકરણ લખ્યું છે. હા, મેં એ વાંચ્યું છે. તેઓ લખે છે કે પિતાની ધાકના લીધે સાંજે રમતા હોઈએ ત્યારે અડધી આંખ રમતમાં રહેતી અને દોઢ આંખ રસ્તા પર. હા, સાંભળવામાં રમૂજી લાગે છે. પણ ખરેખર તો તે એક બાળકના મનમાં રહેલા ડરનું બહુ જ કરુણ ચિત્ર ઊભું કરે છે. એક બાળક નિખાલસતાથી રમી પણ ન શકે. અને આ જ દબાયેલો ડર યુવાનીમાં પ્રવેશીને તોફાનમાં પરિણમે છે. જ્યારે અંદરથી દબાણ વધે ત્યારે તે કોઈ સ્વરૂપે બહાર આવે જ છે. શાળા અને કોલેજના પ્રસંગો આનું જ પરિણામ છે. પેલો ભૂગોળના શિક્ષક શાંતિલાલનો પ્રસંગ તો યાદ જ હશે? અરે હા, શિક્ષકે ગુસ્સામાં આવીને માથા પર હિટલા મારી. હા, અને કહ્યું કે કુંવર, નકશામાં લખનૌ બતાવો. અને વિનોદ ભટ્ટે આખા ક્લાસ વચ્ચે પૂરા આત્મવિશ્વાસથી નકશા પર દિલ્હી પર આંગળી મૂકી દીધી. અને આખો ક્લાસ હસી પડ્યો. શિક્ષક પણ હસી પડ્યા અને પૂછ્યું કે કેમ, હમણાં એ લોકો લખનૌ ત્યાં લઈ ગયા છે? હા, અને પેલો કોલેજ કાળના શિક્ષક બાલાભાઈ સાહેબનો કિસ્સો પણ ગજબ છે. બાલાભાઈ સાહેબ ક્લાસમાં આવીને નમ્રતાથી કહે, વિનોદચંદ્ર, તમારી હાજરી મેં પૂરી દીધી છે. હવે તમે ક્લાસની બહાર જાઓ, જેથી બીજાઓને હું નિરાંતે ભણાવી શકું. ઓહો, મતલબ શિક્ષકો પણ ત્રાસી ગયા હતા. પણ અહીં હું એક અલગ વિચાર રજૂ કરવા માંગુ છું. હા, ચોક્કસ. આપણે આ બધા પ્રસંગોને બહુ હળવાશથી જોઈએ છીએ, પણ એક વાચક તરીકે એવું ન લાગે કે તેઓ માત્ર એક બેજવાબદાર વિદ્યાર્થી જ હતા? ભણવામાં ધ્યાન ન આપવું, શિક્ષકોને હેરાન કરવા અને પેલી કોલેજની ચૂંટણી. અરે હા, ગધેડાના કાર્ટૂનવાળું કાર્ડ. હા, માત્ર પબ્લિસિટી માટે શિવ પંડ્યા પાસે ગધેડાનું કાર્ડ દોરાવ્યું, જેમાં ગધેડો કહે છે, માફ કરજો, હું વિનોદ ભટ્ટને મત નહીં આપું, અને એ કાર્ડ છોકરીઓને વહેંચ્યો. શું આ માત્ર ધ્યાન ખેંચવા માટે કરાયેલી હરકતો નહોતી? જુઓ, તમારી દલીલ વ્યાજબી છે. ઉપરછલ્લી રીતે જોતા એવું જ લાગે. પણ આજથી 5-6 દાયકા પહેલાની શિક્ષણ પદ્ધતિ વિચારો. ગોખણપટ્ટી અને શિક્ષકોની સંપૂર્ણ સત્તા. ભૂગોળના શિક્ષક માથા પર પ્રહાર કરે, તે કોર્પોરલ પનિશમેન્ટ હતું. હા, એ સમયમાં એ બધું નોર્મલ હતું. બિલકુલ. એટલે વિનોદ ભટ્ટની આ હરકતો એક પ્રકારનો સૂક્ષ્મ અને અજાગૃત બળવો હતો. સિસ્ટમની વિસંગતતાઓને પોતાની જાતને મૂર્ખ સાબિત કરીને ઉઘાડી પાડવી. પેલું ગધેડાવાળું કાર્ડ આખી ચૂંટણી પ્રક્રિયાના દેખાડા પરનો કટાક્ષ હતો. અરે વાહ, આ સમજૂતી બહુ નવી દ્રષ્ટિ આપે છે. અને કદાચ આ જ બળવો તેમના સામાજિક કટાક્ષમાં પણ દેખાય છે. હું ઔદિચ્ય બ્રાહ્મણ પ્રકરણમાં તેમણે પોતાની જ જ્ઞાતિના આકરા નિયમો અને પિતૃસત્તાક માનસિકતા પર જોરદાર પ્રહાર કર્યો છે. હા, અને વિવેચક રાધેશ્યામ શર્માએ નોંધ્યું છે કે લેખકે અહીં નિજી તટસ્થતા જાળવી છે. પોતાની જ કમ્યુનિટી પર આટલો ધારદાર પ્રહાર કરવા માટે અદ્ભુત નિર્લિપ્તતા જોઈએ. આ નિર્લિપ્તતાની વાત પરથી હવે આપણે આત્મકથાના સૌથી પારદર્શક અને અંગત હિસ્સા તરફ જઈએ. આપણે જોયું કે હાસ્યનો ઉપયોગ ઢાલ તરીકે થયો, પણ પોતાના જ પરિવારની વાત આવે ત્યારે શું આ ઢાલ કામ કરે છે? બહુ જ સારો પોઈન્ટ છે. સામાન્ય રીતે આત્મકથાઓ એક અનફિલ્ટર્ડ કરેલા ફોટોગ્રાફ જેવી હોય છે. લેખક પોતાની ભૂલો ઢાંકે છે. પણ આ પુસ્તક કોઈ ફિલ્ટર કરેલો ફોટોગ્રાફ નથી. બિલકુલ નહીં. આ તો કોઈના અંગત જીવનનો હાઈ ડેફિનિશન એક્સરે છે. હાડકામાં રહેલી તિરાડો સ્પષ્ટ દેખાય. અમારા 3 પ્રકરણમાં લેખક સંકોચ વગર કબૂલે છે કે તેમને 2 પત્નીઓ હતી, કૈલાસબહેન અને નલિનીબેન. હા, અને એ સમયમાં આ વાત સામાજિક રીતે અત્યંત સ્ફોટક હતી. ત્રણેય કુટુંબોમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. અને પેલો સસરા માધવલાલ સાથેનો પ્રસંગ તો વિચારો. સસરાએ ગુસ્સામાં પૂછ્યું કે એક પત્ની પર બીજી પત્ની કરતા તને શરમ નથી આવતી? અને ત્યાં પણ વિનોદ ભટ્ટનો જવાબ સાંભળો. હળવાશથી કહી દીધું કે કેમ કે કાકાએ એટલે કે તમારા પિતાએ પણ 2 પત્નીઓ કરેલી. હું તો હજુ અડધે રસ્તે છું, એટલે શરમ તો અડધી વહેંચાઈ જાય ને. ન હોય. ગુસ્સે ભરાયેલા સસરાને આવો જવાબ? હા, આ સાંભળીને સસરાનો ગુસ્સો જ ઓગળી ગયો. પણ અહીં મારે ફરીથી એક પ્રશ્ન પૂછવો છે. આ કિસ્સો રમૂજી લાગે છે, પણ શું વાસ્તવમાં આ હાસ્ય
માત્ર એક બહાનું નથી. જે માણસે 2 સ્ત્રીઓના જીવનમાં આવો ઇમોશનલ ભૂકંપ સર્જ્યો, તે સસરાના વ્યાજબી ગુસ્સાને ટૂચકાથી ઉડાવી દે છે. શું આ પોતાની જવાબદારીમાંથી છટકી જવાની પલાયન વૃત્તિ નથી લાગતી? બિલકુલ. આ વિશ્લેષણ બહુ જ સચોટ છે. અને મોટી વાત એ છે કે વિનોદ ભટ્ટ પોતે આ વાતથી અજાણ ન હતા. અંદરથી તેમને આ અપરાધ ભાવ કોરી ખાતો હતો. હા, પેલું કૈલાસબેનના મૃત્યુવાળું પ્રકરણ ખરું ને? હા, બસ હવે તો દંતકથા જ ને. આમાં તેઓ ચાર્લ્સ ડિકન્સની પત્ની કેથરીનના પત્રનો ઉલ્લેખ કરે છે. ડિકન્સે કેથરીનને છોડી દીધી હતી. અને કેથરીને પત્રમાં પોતાની વેદના ઠાલવી હતી કે પતિનો પ્રેમ ગુમાવવો એ સ્ત્રી માટે કેટલી મોટી પીડા છે. એક્ઝેક્ટલી. અને આ પત્રના સંદર્ભમાં વિનોદ ભટ્ટ પોતાની જાતને પૂછે છે કે શું કૈલાસબેને આ પીડા નહીં અનુભવી હોય? અને જો અનુભવી હોય તો તેમની આંખમાં એવું કશું કેમ કદી દેખાયું નહીં? અને એનો જવાબ લેખક પોતે જ આપે છે કે શક્ય છે કે મારે એ જોવું જ નહીં હોય. પલાયન વૃત્તિ, બીજું શું? તમે વિચાર કરો, આ માણસ પોતાની પલાયન વૃત્તિનો જાહેરમાં સ્વીકાર કરે છે. આ કબૂલાત માટે બહુ મોટી હિંમત જોઈએ. સાચી વાત. તેમણે સ્વીકાર્યું કે પીડા જોવાનું તેમણે ટાળ્યું હતું. આ પારદર્શિતાને કારણે જ આ પુસ્તક ઊંડા માનવીય દસ્તાવેજમાં ફેરવાઈ જાય છે. અને હા, કૈલાસબેન અને નલિનીબેન વચ્ચે ખરેખર બહેનપણી જેવો તૂટ પ્રેમ હતો. અને બાળકોની વાત તો સૌથી વધુ આશ્ચર્યજનક છે. ત્રણેય બાળકો મોના, સ્નેહલ અને વિનસ નલિની બહેનના સંતાનો હતા. પણ બાળકોને વર્ષો સુધી ખબર જ નહોતી કે તેમની સગી માતા કોણ છે. હા, આજે પણ બાળકો કૈલાસબેનને મમ્મી અને નલિનીબહેનને માત્ર નલિની કહીને બોલાવે છે. પરિવારે કોઈ દલીલ વગર આ સત્ય સ્વીકારી લીધું હતું. અદ્ભુત કહેવાય. સારું, પારિવારિક ગૂંચવણો પછી તેમના વ્યાવસાયિક જીવન અને વ્યવસ્થા પરના કટાક્ષની વાત કરીએ. પેલા મિત્ર વિનોદ જાની વિશે શું કહેશો? ઓહો, વિનોદ જાની એટલે એવો મિત્ર જે મોઢે અત્યંત ખરાબ ગાળો બોલે, પણ મુશ્કેલીમાં ખભે ખભો મિલાવીને ઊભો રહે. 2 પત્નીઓવાળા વિવાદ વખતે તેઓ અડીખમ સાથે હતા. અને સિસ્ટમ પર કટાક્ષ માટે પેલું ભ્રષ્ટાચાર અને સોંગવારી પ્રકરણ. આપણે ભ્રષ્ટાચાર એટલે કરોડોના કૌભાંડો વિચારીએ. પણ એમણે સેલ્સ ટેક્સ ઓફિસનો જે ચિતાર આપ્યો છે, અધિકારી માત્ર 250 ગ્રામ ભજીયા આપીને કેસ પૂરો કરી આપતા. અરે, એકવાર તો 2 રૂપિયાવાળી બૂટ પોલિશની 2 ડબ્બીઓમાં કેસ પતી ગયેલો. સાંભળીને હસવું આવે, પણ સિસ્ટમ કેટલી સસ્તી અને વાહિયાત છે તે એમણે રાજકીય ભાષણો વગર જ બતાવી દીધું. અને આ વાહિયાતપણાને જોવાની એમની દ્રષ્ટિ છેક અંત સુધી અકબંધ રહે છે. ડોક્ટરો પરનો કટાક્ષ જુઓ. મોતના મુખમાંથી પાછા આવ્યા પછી કહે છે, મારું આયુષ્ય જોઈને ડોક્ટરોની આવડતા ઘટી ગઈ હોય તેવું લાગ્યું. પોતાની બીમારીને આટલી હળવાશથી લેવી એ સ્થિતપ્રજ્ઞ માણસ જ કરી શકે. અને 2015ની ત્રીજી આવૃત્તિમાં જે નવું પ્રકરણ ઉમેરાયું, શેષ વિશેષ, એ વખતે તો એમની ઉંમર 80 વર્ષની આસપાસ હતી ને? હા, હૃદયની બીમારી અને બીજી શારીરિક પીડાઓ. અમેરિકાથી તેમને ફ્રોઝન શોલ્ડરની ભેટ મળી. જમણા હાથે લખી શકાતું નહોતું. એક લેખક માટે આ બહુ મોટી લાચારી કહેવાય. પણ એમણે હાર ન માની. ડાબા હાથનો ઉપયોગ શરૂ કર્યો. અને પછી રમૂજ કરી કે હવે હું વટથી કહી શકું છું કે હાસ્યલેખ લખવો એ મારા માટે ડાબા હાથનો ખેલ થઈ રહ્યો છે. વાહ! શારીરિક પીડાને પણ શબ્દોની રમત બનાવી દીધી. આ જ બાબત વિનોદ ભટ્ટને અન્ય સર્જકોથી અલગ પાડે છે. એટલે જ્યોતિન્દ્ર દવે કે તારક મહેતા કરતાં તેઓ આ રીતે અલગ પડે છે. હા, રતિલાલ બોરીસાગર નોંધે છે તેમ આ એકમાત્ર એવી આત્મકથા છે જે શરૂઆતથી અંત સુધી માત્ર હાસ્યકારની ભૂમિકા પર રહીને લખાઈ છે. પરિસ્થિતિમાંથી હાસ્ય નિષ્પન્ન કર્યું છે. તો આ ગહન ચર્ચાના અંતે આપણે કહી શકીએ કે એવા રે અમે એવા માત્ર જોક્સનું પુસ્તક નથી. બિલકુલ નહીં. આ બીમારી, સામાજિક વિરોધ, વિવાદાસ્પદ લગ્નજીવન અને વૃદ્ધાવસ્થાની કડવી વાસ્તવિકતાઓને હાસ્યની ઢાલથી જીતવાનો માસ્ટર ક્લાસ છે. સાચી વાત. શરૂઆતમાં આપણે પેલા એક્સ-રેની વાત કરી હતી. પોતાની જ ખામીઓ સામે આંખ મિલાવીને પોતાની જાત પર હસી લેવું એ જીવનને જોવાનો એક બહુ જ હિંમતભર્યો દ્રષ્ટિકોણ છે. અને આના માટે ખરેખર બહુ જ મોટી આંતરિક તાકાત જોઈએ. તો જતાં જતાં આ જ તાકાત વિશે એક વિચાર આપણે શ્રોતાઓ માટે છોડતા જઈએ. આજના આ સોશિયલ મીડિયાના જમાનામાં જ્યાં આપણે સૌ એકદમ પરફેક્ટ અને ફિલ્ટર્ડ કરેલી ઇમેજ ઊભી કરવામાં વ્યસ્ત છીએ, જો કાલે સવારે આપણા પોતાના જીવન પર કોઈ પુસ્તક લખવાનું થાય તો શું થાય? તો શું આપણામાં આપણી પોતાની જ નબળાઈઓ,
ભૂલો અને વિચિત્રતાઓ પર આટલા ખુલ્લા દિલે હસવાની અને દુનિયાને હસાવવાની હિંમત હશે ખરી? કોઈ પણ માણસ માટે આ વિચારવા જેવું તો ખરું.